ગુજરાત સરકાર લાવશે એવો કાયદો કે ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો। કેન્દ્ર સરકારે 12 વર્ષ પહેલા નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો હતો। આ કાયદો રાજ્ય સરકાર ચાલુ નોકરીએ ભ્રષ્ટાચાર આચરતા અધિકારી તેમજ કર્મચારીઓ માટે બનાવી રહી છે। વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવે તેવી શક્યતા છે। રાજકોટના મહાભ્રષ્ટાચારી પૂર્વ ટીપીઓ મનસુખ ઝાગટિયાના કિસ્સાથી ચોંકી ઉઠેલી સરકારે આગામી સત્રમાં વિધેયક લાવવાની તૈયારી શરૂ કરી છે। મનસુખ ઝાગટિયા સામે અપ્રમાણસરની મિલકતનો કેસ પણ નોંધવામાં આવ્યો છે। સૂચિત કાયદામાં અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થતાં જ સરકાર તમામ સંપત્તિ અને મિલકતો જપ્ત કરી શકશે। ગુજરાતમાં સરકારી કચેરીઓ અને જિલ્લા વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારની ચુંગલમાં ફસાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે। ભ્રષ્ટ અધિકારીઓ તેમની ઉપરની કમાણીમાંથી કિંમતી જમીનો, ફાર્મ હાઉસ અને અન્ય મિલકતોમાં રોકાણ કરી રહ્યા છે। આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। જોકે હવે કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે। આ ઉપરાંત જમીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે। દેશમાં અગાઉ 2006માં ઓરિસ્સા સરકારે અને 2009માં બિહાર સરકારે આ અંગેના કાયદા પસાર કર્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં અટકાવી દેવાયા હતા। ગુજરાત વિજિલન્સ કમિશનના છેલ્લા રિપોર્ટમાં સચિવાલયના 21 વિભાગોમાં ભ્રષ્ટાચારની કુલ 12,049 ફરિયાદ એક જ વર્ષમાં નોંધાઈ હતી, જે પૈકી સૌથી વધુ 2,996 ફરિયાદો શહેરી વિકાસ વિભાગની તેમજ 1,735 ફરિયાદ મહેસૂલ વિભાગની હતી। આ કમિશનના વર્ષ 2020માં 8,373 ફરિયાદ નોંધાઈ હતી અને 983 અધિકારી સામે પગલાંની ભલામણ કરવામાં આવી હતી। વર્ષ 2021માં 11,226 ફરિયાદ પૈકી 1,148 અને 2022માં 12,608 ફરિયાદ પૈકી 1,548 કેસોમાં પગલાંની ભલામણ કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।